ભજન કેમ કરવું એની કઈક વાત નીરલભાઈ બોલે છે. વાત ગુરુજી કહો ભજન કેમ કરીએ, મને તો જાચે અંતર્યામી રે. હા ગુરુજી કહો ભજન કેમ કરીએ. ગુરુજી કહો ભજન કેમ કરીએ. હવે ભજન કેમ કરવું આ નીરલબાઈ ને કઈ પ્રશ્ન કયો હોય છે? એવું લાગે ને કે પ્રશ્ન કરે છે. ભગવાન હું એમ કહું છું કે નીરલભાઈ પ્રશ્ન નથી કરતી, જવાબ આપે છે કે અમને અંતર્યામી મળ્યા. જો પાછળ હું કે છે, ગુરુજી કહો ભજન કેમ કરીએ, અમને તો અંતર્યામી મળ્યા. અંતરની જાણનાર અંતર્યામી ઈ મળી ગયો. હવે ભજન ક્યાં કરવું? હવે ભજન કેમ કરવું? આ જવાબ છે, પ્રશ્ન નથી. પ્રશ્ન નથી, આ જવાબ છે. અંતર્યામી મળ્યા, હવે ભજન કેમ કરીએ? હવે શું કરીએ? લેવાય તો રામ નામ લેજો, દેવાય તો ટુકડો દેજો. એ હીરો પડ્યો છે એ મેદાનમાં, તમે લક્ષ્ય કરીને લઈ લેજો. ગુરુજી કહો ભજન કેમ કરીએ. લેવાય તો રામ નામ લેજો. રામ નું નામ લેજો ભાઈ. કેમ રામ નું નામ લેવું? આમ વસ્તુ થોડીક છે આપણે ઉપાડી પકડીને લઈ લેવું. વસ્તુ હોય તો હાલો પકડીને લઈ લઈએ. હવે નામ રામ નું નામ એવી કઈ વસ્તુ છે કે પકડીને લઈ લઈએ? હોય કયો રામ? હમણાં આપણે કઈ વાત કરતા બેન, કયો રામ? રામ નામ લેવાની વાત. એક રામ દશરથ કા બેટા, એક રામ સંકટ ને બેઠા, એક રામ का संकल्प सारा, एक राम से न्यारा. क्यों राम? तो કે આ ઓહમ રામ, સોહમ રામ, આકાર રામ અને નિરાકાર રામ, આમ ચાર રામ કીધા હતા. આ સાચીનો જવાબ. आकार राम को स्वरिता बेटा, निराकार राम से बैठा, ओम राम का सकल पसारा, सोम सबसे न्यारा. ચાર રામ કીધા. હવે એમાંથી આપણો કયો રામ? જો રામ રામ, આ રા અને મ, આ બે શબ્દ છે, બે જ અક્ષર છે. એની અંદર કઈક વિજ્ઞાન ભરેલું છે. રામ શબ્દ ની અંદર વિજ્ઞાન ભરેલું છે. આ વૈજ્ઞાનિક શબ્દ છે. અને હું વારંવાર બોલું છું અને કહું છું કે ભક્તિ છે ને એ વૈજ્ઞાનિક છે. ભગવાન ભક્તિ વૈજ્ઞાનિક છે, ઘોડા ભાવની નથી. કબીર સાહેબે એક સાકી ની અંદર કીધું, પોતાના નામની વાત કરી. કકા કેવલ બ્રહ્મ હે, બબા બીજ શરીર, રરા સબ में रम रहा, ताका नाम कबीर. આ રરા રકાર બ્રહ્મ ને મકાર માયા, આ રામ છે. રકાર બ્રહ્મ અને મકાર છે માયા, આ રામ છે. હવે આ રામ નામ લેવાનું છે. ક્યાંથી લેવા? કેમ લેવા? તો યોગની ભાષામાં એનો કઈક વિશેષ અર્થ થાય. યોગી પુરુષો, પતંજલિ જેવા મહાન યોગી પુરુષો હતા, એને કઈક આનો વિશેષ અર્થ થાય. ખટ ચક્ર કીધા. એમાં જે મણિપુર ચક્ર છે ને,
દરેક ચક્રના બીજ છે. અકુંભાઈ ની ઘેરે અહીંયા વાત કરી ગયા હતા ત્યારે એ કંઈક આ જ વાત કરી. જે મણિપુર ચક્ર છે ને એનું રમ બીજ છે. આ રમ બીજ છે ને એમાંથી રામ શબ્દ ની ઉત્પત્તિ થઈ છે. રમ અને ઈ રમ બીજ નો જાપ છે ને પ્રહલાદ કરતા હતા સતયુગ ની અંદર. ત્યારે દશરથ ને ઘેરે રામ જન્માય નહોતા ભગવાન. આ તેદી નું રમ બીજ છે, તેદી નું રામ છે, તેદી નું આ રામ નામ છે. આ રામ નામ લેવાનું છે. તમને જે કઈ ગુરુકર્મ આપણને મળી છે બધાય ઈ ગુરુગમ ની અંદર આપણને આ બધું મળી દીધું છે. પૂરેપૂરો આખો પતંજલિ નો જે અષ્ટાંગ યોગ છે ને એ અષ્ટાંગ યોગ હાલ પૂરામાં પૂરી દેવામાં આવ્યો છે. આ અષ્ટાંગ યોગ ની જ વાત છે. એમાં મીન ને કઈ જરાય ફેર નથી. હો આ રામ ये राम जो सबगढ़ में बैठा के नहीं, आत्म राम सबगढ़ में बैठा के नहीं है? એનો કોઈ આકાર છે? કોઈ જાતના કોઈ આકાર નો નથી. આકાર નથી એટલે સંતો એને કેવો કીધો સવે બાપે એની એક નામ આપ્યું અણઘડ. અણઘડ કીધું કે વર છે ચોખ્ખો ને અણઘડ પાંગડ. અણઘડ કીધું. આ વર છે એ કેવો છે? છૂટો છે, પાંગડો છે, અણઘડ છે. એવો ઈ વર અને ઈ વર ને કઈના વરવા જાય. એ નણદલ લેરી આડું જાય નણદલ લેરી. એનો કોઈ આકાર નથી એટલે અણઘડ. એને લખી શકાય નહીં એટલે અલગ છે. એને વાણીમાં વર્ણવી શકાય નહીં. વાણી રહિત પદ છે એટલે નિર્વાણ છે. ભગવાન બુદ્ધે છે ને નિર્વાણ. ભગવાન નિર્વાણ એ નેણે નો આવે નિગમ જગાવે. વાણી રહિત વિચારો સત્ય અનંત એને કહીએ અને ઈ છે નવદાતી ન્યારો. જો પાછું એક નરસિંહ મહેતા કે આ નરસિંહ મહેતા ની વાત છે. નવદાતી ઈ ન્યારો છે. નવદાતી થોડો ન્યારો એટલે કે દૂર છે. નેણે નો આવે. આ નેણે એટલે કે આ ચર્મચક્ષુ થી એને નહીં જોઈ. નિગમ જગાવે વેદોની ધારાઓ વહાવનારો ઈ જ છે. સત્ય અનંત સત્ય છે. સત્યમાં ભેદ હશે. અનંત સત્ય એટલે કે સીમા વગર. અનંત એટલે કે જેને કોઈ સીમા નથી, અસીમ છે. સીમા વગર તો સત્ય સીમા વાળું હોતું હોય છે. કરી નાતા ફોન આવે તો આપણી મોબાઈલ માં રીંગ વાગ. કોઈ પૂછે કે કરી નાતા તમે ક્યાં છો? તમે જવાબ દેવો ને કે શ્રીમંતભાઈ ઘેર. બરાબર. માનો કે તમારા ઇંગ્લેન્ડ માં કોઈ ભગા છે, ફોન કરીને એમ કે ભગવો તો શ્રીમંતભાઈ ને ઘરે છે. જવાબ એવો દે. હવે તમે સાચું જ બોલ્યા, સત્ય બોલ્યા કે ખોટું બોલ્યા? સત્ય. પણ હવે ઈ જ વ્યક્તિ ફોન કરનાર બીજા દિવસે સવારે ફોન કરે પાછો, કેમ છો કરંજનાથા? મજામાં. ક્યાં છો કરંજનાથા? તો કે કોણ વધારે વાડીએ છે. હવે તમે સત્ય બોલ્યા કે અસત્ય બોલ્યા? ત્યારે સત્ય બોલ્યા ત્યારે
તો બે વખતે સત્ય બોલ્યા, બે વખતે સત્ય તો તમારું જુદું છે ને? આ સત્ય કેવું છે? સીમાવાર છે, સીમિત છે, એને હદ છે, એ અમુક હદમાં બંધાયેલું છે, અમુક હદમાં બંધાયેલું છે. આજે આ બોલ્યા છે એ સત્ય છે, ચાલો માની, પણ એ બંધાયેલું છે, સીમિત છે. બોલવું અસીમ છે, અનંત છે. સત્ય અનંત એને કહીએ ઈ છે નવજાતિ ન્યાય. નવજાતિ ન્યાય સત્ય છે. ભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણેય કાળમાં છે, હતું ને રહેશે. કોણ? જૂનામાં જૂન. આ જૂનો ધર્મ લ્યો જાણી, મારા હરિજનો જૂનો ધર્મ લ્યો જાણી. જૂનો ધર્મ જાણી. જૂનો ધર્મ છે ગણપત મહારાજ કે જાણો. જૂનો ધર્મ એટલે કયો ધર્મ? તો કે અહીં જે હાલી ગયો ને ઈ ધર્મ. દરેક ના ઘટમાં જે ધર્મ હાલી ગયો ને તો આપણે બેઠા ઈ ધર્મ નો નાશ થઈ જાય ને, ઈ ધર્મ નો નાશ થઈ જાય ને તો પછી કેવું પડે કે હાલો હવે કાઢી દે. ધર્મ આ એક જ છે આખી જિંદગી, એક જ ધર્મ છે, વધારે ધર્મ હોઈ શકે નહીં ક્યારેય. એકથી વધારે ધર્મ ન હોય. દરેક ના ઘટમાં હાલી ગયો ને ઈ જ એકમાત્ર ધર્મ છે. ઈ ધર્મ થી જ આ ઈરે ધર્મે મેઘ વર્ષે ધરસો આટલા હાર. ઓનો ધર્મ તો છે સીધો રામદેવજી મહારાજ શેષને ઘેરે કોળંબા રાણી જે ધર્મ જ્યાં કોઈ ઝાડ વ્યાપે, ઝાડ નથી વ્યાપતું એવો ધર્મ. નિજા કેતા નિજ ધર્મ, પોતાની અંદર જે હારી હવે ઈ ધર્મ નું કોઈ પાલન કરે એટલે એને પરમ પદ ની પ્રાપ્તિ થાય. માંડણા તો સાથી લખી ગયા બોલ્યા, દેખાય તે રૂપ માયા તમ માંડણીમાં રૂપ નામ રૂપ ને વાત કરી, જોવું શુદ્ધ સ્વરૂપ. આ શુદ્ધ સ્વરૂપ તો દેખાય, તો દેખાય શુદ્ધ સ્વરૂપ. શુદ્ધ સ્વરૂપ છે એ કોણ? તો કે તમે પોતે એમ કયો કે મારા સદગુરુ કયો કે પરમાત્મા કયો કે હરિ કયો, જે કયો આની જે ઓળખ કરવી છે ને એ આપણા સદગુરુ એ આપણને એકદમ ભગવાન કહી દીધો, આ હાથમાં ભગવાન કીધો, મારા વાળા હથેળીમાં ભગવાન કીધો આપણા સદગુરુ દઈ દીધો. હવે તો એને ભજી લેવા, હથેળીમાંથી ભગવાન મળ્યો ને એને ભજી લેવાનું છે. જો ભજાઈ જાય તો કામ થઈ જાય. વાણ બાપુ કે સાચું નામ સાહેબ નું જૂઠું નથી જરાય. વાણ કે ભજી લે તો ભારે કામ થાય, તો ભારે ભજાઈ જાય તો. સદગુરુ પરમાત્મા પાસે આપણે પ્રાર્થના કરીએ કે મારા નામ અમે આ વાણ બાપા કે છે એમ, આ સંતો કે છે એમ તમારું ભજન કરીએ અને કઈ ભજી લઈએ તો સારી વાત છે.